હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હનુમાન દાદા. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. પડી ગઈ છે સરસ મજાની સવાર ને ઉઠી ગઈ છું. હજુ જો કે ફ્રેશ થવાનું, બ્રશ કરવાનું બધું જ બાકી છે. આજ તો ઉઠી એવી જ બ્લોગ ચાલુ કરી દીધો છે. અને મમ્મીને મેઘા પણ આજે આવવાના છે, લગભગ હમણાં બપોર સુધી આવી જશે. તો બસ હવે ફ્રેશ થઈ જઈએ ફટાફટ નહીં ધોઈને અને જોઈએ આજના દિવસમાં શું કરીએ છીએ. તો બન્યા રહેજો આજના વ્લોગમાં. તો ગાઈસ, મેં તમને હમણાં કીધું હું ફ્રેશ થઈ જાઉં, પણ ફ્રેશ થવાના નામે મેં ઓનલી ફોર બ્રશ કર્યું છે, હજુ નાહી નહીં. અમુક દિવસ છે ને આળસ આળસ વાળો દિવસ હોય, મેં હમણાં નહીએ શાંતિથી બપોરે શાંતિથી. જજ ના કરતા મને, હું રોજ એવું નહીં કરતી. કોક દિવસ આળસ આવી જાય તો આવું ચાલે રાખો. અને મમ્મીને મેઘાનો ફોન કર્યો તો એ લોકો કે હજુ અમે બપોર પછી આવીશું 3-4 વાગતા એમ. તો હું એકલી હતી તો ક્યારની વિચારતી હતી કે શું જમવાનું બનાવું. તો મને છે ને આપણે જે હોક્કોના ચણા પૂરી આવે ને મને બહુ જ ભાવે. આમ તો હું બહારનું, અમે બહાર નીકળીએ ત્યારે જે જમવાનું થાય જ, બાકી બહારનું ઓછું ખાઉં છું, બધું ઘરે જ બનાવતા હોઈએ છીએ. પણ અમુક વસ્તુ હોય ને એ મને ભાવે, જેમ કે હોક્કોના ચણા પૂરી. તો પછી વિચાર આવ્યો, અને બહુ ટાઈમ થઈ ગયો મને હોક્કોના ચણા પૂરી ખાધે. તો મેં વિચાર્યું ચલો ઝોમેટો કરી દઈએ, એમ બી એકલી છું તો મેં હોક્કોમાંથી ચણાપુરી ઝોમેટોમાંથી મંગાયા છે. બસ ઓન ધ વે જ હશે, થોડી વારમાં આવી જશે. તો આજે ઊંધું બધું ચકેડું ચાલી રહ્યું છે. નાયા પહેલાં આજે હું ખાવાની છું. ના ખાવું જોઈએ પણ હું આજે એવું કરવાની છું. ચાલે કોક દિવસ તો ગાઈઝ ના ચાલે. તો બસ ચણાપુરી આવે એટલે સરસ મજાના ચણાપુરી જમી લઈશું, જે મારા ફેવરેટ છે. રાહ જોઉં છું કેમ કે 12:30 વાગી ગયા છે, ભૂખ લાગી છે. મેં એટલે જ નાસ્તો બી ના કર્યો કેમ કે ચણાપુરી ખાવાતા. અને મમ્મી લોકો હમણાં આવી જશે સાંજે. જોઈએ આવ્યા પછી શું કરીએ છીએ. કદાચ મારે પણ સાંજે હમણાં રેકોર્ડિંગમાં કદાચ જવાનું થાય, શ્યોર નહીં. જવાનું થશે, જે કંઈ પણ કરીશ એ વ્લોગમાં બતાવીશ, એટલે બના રહેજો. તો બસ ચણાપુરીની રાહ જોવાય છે, આવે એટલે જમી લઈએ. આવી ગયા છે ચણાપુરી ગાઈસ, ચલો દિખાતે હૈ तुमको. यस, लो હાથમાં ફોન છે મસ્ત મજાના ચણાપુરી આવી ગયા છે ગાઈસ. ચલો તમે બધા પણ જમવા. મિનિટ, હા હું તમને ઓપન કરીને મૂકું. માય ફેવરિટ. કોને હુકુન ચણાપુરી બહુ ભાવે છે? મને તો બહુ ભાવે છે. ચલો ચણાપુરી, સલાડ, મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ, અને અહીંયા આપણે જે પરમ દિવસે જમાડવાયો હતો ત્યાંથી પ્રસાદ મોહનથાળ ને ફૂલવડી ઘરે લાવ્યા હતા. ફૂલવડી, મોહનથાળ, છાશ અને આપણું ચણાપુરી. ચલો જમવા બધા. તો બેસી ગઈશું જમવા. ચલો તમારે બધાને બી જમવું હોય ને તો આવી જાઓ. મજા આવે છે, મજા આવે ગાઈસ. તો વાગી ગયા છે સાંજના 6 અને મમ્મી ને મેઘા આવી ગયા છે ફાઇનલી 5 દિવસે વલાદથી આજે ઘરે. આ જુઓ, આવી ગયા તમે લોકો? વેકેશન કરી લીધું? વેકેશન 4 દિવસ કરીને આયા. આ જો થેલા હવે ખાલી થાય છે. 5 દિવસથી ગયા હતા, બધું હમણાં આવ્યા છે. શું કર્યું તમે લોકોએ 5 દિવસ? બહુ બધું કર્યું. ઉઠ્યા, ફરવા ગયા, જમવા ગયા, આખી રાત જાગ્યા. હવે 2 દિવસ ઘરે ગમશે બી નહીં. બોલો, 2 દિવસ ગમશે નહીં? મમ્મીએ બી ફૂલ એન્જોય, કેમ કે મારા બાકીના 3 માસી બી ત્યાં હતા, એટલે 4 બહેનો ભેગા થયા હતા, એટલે મમ્મીએ બી ફૂલ વેકેશન. મજા આવી ગઈ. વર્ષમાં આવું 1-2 વખત બને, એક વેકેશનમાં ને એક હોળીમાં, કે લોકોને જોડે રહેવા મળે. એટલે આખા વર્ષની વાત તો ભેગી થઈ હતી, કરી લીધી ને. તો બસ જો આવી ગયા છે મમ્મી ને મેઘા. જોઈએ હવે શું કરીએ છે. અત્યારે તેમના થેલા બેલા ખાલી કરે છે, પછી કરીશું કંઈક, જે કરીશું એ બતાવીશું. તો બન્યા રહેજો બ્લોગમાં. તો ફાઇનલી ફ્રી થઈ ગયા છે. મમ્મીની બાજુમાં એમનું કામ કરે છે, એમના રૂમમાં બધું એમના કપડાંને એવું ગોઠવે છે. હું બેસી ગઈ છું હાર્મોનિયમ લઈને.
હવે થોડી વાર રિયાઝ બિયાઝ કરીશું, થોડું કામ છે એ કરીશું. તો મળીએ છીએ હમણાં થોડી વાર રહીને. બના રહેજો બ્લોગમાં. તો અમે લોકો નીકળી ગયા છીએ ચાલવા. બધા મોર્નિંગ વોક કરો, અમે લોકો નાઇટ વોક કરીએ છીએ. હું છું હેપી છે, અહીંયા દેવાંશી છે, વિશ્વા છે. દેવાંશી આંટી થાકી ગયા છે એટલે બેસી ગયા છે, તો અમે લોકો ચાલવા નીકળી ગયા છીએ. અને હવે અમે રોજ એવું નક્કી તો કર્યું છે રોજ ચાલીશું, જોઈએ કેટલા દિવસ સુધી ચાલીએ છીએ. તો બના રહેજો બ્લોગમાં. તો હું આવી ગઈ છું નીચે વોક કરીને. રોજ એટલે હજુ કાલથી જ ચાલુ કરીશ, જમીન વોક કરવા જઈએ. પણ આજે અમારે મોડું થયું હતું એટલે હું એમ જ ગઈ હતી. તો હવે જમવા બેસીશ ને અહીંયા ઉપર આવી તો મેઘાની મમ્મી જમવા બેસી ગયા છે. મેઘાબેન છાશ પીવી છે એવી ચમચીથી. હલાવ થઈ હતી એટલે હા, અહીંયા મમ્મી બેસી ગઈ છે. મોહનથાળ છે ગાઈઝ, ખાવું હોય આવી જજો. ચલો જમી લઈએ, જમીને મળીએ. અને મારી બેન મામા છોકરી જેમ કે અમારું ઘર વેચ્યું છે એનું હોય, એના બાજુ મારે માસી છોકરા તમારા self માં બી ઘર હોય. અમારો ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે ધાબે હવે મીટિંગ રોજ રાત્રે ચાલશે. મીટિંગ ચાલી રહી છે. સુધાબેન ગામડે જઈને આવ્યા ને એની સ્ટોરી કહી રહ્યા છે વનિતા આંટી ને દિયાંશ આંટી. વનિતા આંટી હાઈ કહી બધા વાતો દિયાંશ આંટી તો બધા ઓળખે છે. વનિતા આંટી આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા બ્લોગમાં, એટલે ગામડાની વાતો જે વલા 5 દિવસ ભેગી થઈ હશે ને ત્યાંની બી કરશે ને, જે અહીંયા નહોતી થઈ એ લોકો 5 દિવસની ત્રણેયની ભેગી બધી વાતો કરશે. અમે સાંભળી રહ્યા છીએ. તો બસ આવી ગયા છીએ બેડરૂમમાં. થોડી વાર ટેરેસ પર બેઠા, બધાએ વાતો કરીને હવે ઘરમાં આવી ગયા છીએ. હવે પોતપોતાની જગ્યા બધાએ લઈ લીધી છે. અહીંયા મેઘાબેન એઝ ઇટ ઇઝ અમારી બંનેની આદત છે કે અમે બેડરૂમમાં આવીએ એવા સીધી ઊંઘ ના આવે, થોડી વાર તો ફોન મચેડવાનો. અને મમ્મી ત્યાં નીચે ઊંઘી છે. એને એવું છે કે બેડ ઉપર ઊંઘે તેને કમર દુખાય છે, બેડ ઉપર નહીં સૂતી ક્યારે. એ પણ એ તો સૂઈ પણ ગઈ. વાહ, આવી હું સારી. હજુ અમને લોકોને આવી છે ને 2 મિનિટ બી નહીં થઈ ગાઈસ. મેં આવીને ખાલી આ ફોન હાથમાં લીધો એટલી વાર મેં એરીએ સૂઈ ગઈ. મારી મમ્મી 2 મિનિટમાં સૂઈ જાય. સારું કહેવાય, એવી ઊંઘ હોવી જોઈએ. મને નહીં આવતી, પડું એવી ઊંઘ કરી. ચલો તો આજના દિવસમાં તો ખાસ કંઈ નવું હતું નહીં, બસ એ જ રૂટીન લાઈફ હતી. આવતીકાલે હવે પ્રોગ્રામ છે, તો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.